તો આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર સામે આવ્યા છે સુરતથી સમાચાર પ્રાપ્ત થયા છે તો સુરતથી સમાચાર અનેક ગુનાઓમાં સંડોવાયેલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે 20થી વધુ ગુનાઓમાં ફરાર શિવકાંત યાદવ આખરે ઝડપાયો છે અને સમગ્ર મામલે કાર્યવાહી પણ હાથ ધરાશે શિવકાંત પર હોમગાર્ડ જવાનની હત્યાનો પણ આરોપ છે સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપીને જેલ હવાલે કર્યો છે તો સમાચાર પ્રાપ્ત થયા છે અનેક ગુનાઓમાં સંડોવાયેલ આરોપીની આખરે ધરપકડ કરવામાં આવી છે 20થી વધુ ગુનાઓમાં ફરાર શિવકાંત યાદવ ઝડપાયો છે સમગ્ર મામલે તપાસ અને કાર્યવાહી પણ હાથ ધરાઈ છે તો ક્રાઇમ બ્રાન્ચે તેને ઝડપી પાડ્યો છે અને જેલ હવાલે કર્યો શિવકાંત પર હોમગાર્ડ જવાનની હત્યાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે તો સમગ્ર મામલે તપાસ હાથ ધરાશે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો તો આરોપી પોલીસ પકડતી છેલ્લા ઘણા સમયથી અલગ અલગ રાજ્ય અને શહેરમાં નાસ્તો ફરતો હતો આખરે તેને ઝડપી પાડવામાં આવ્યો છે તો 20થી વધુ ગુનાઓમાં ફરાર શિવકાંત યાદવ આખરે ઝડપાયો તો કહી શકાય કે સમગ્ર મામલે હાલ કાર્યવાહી પણ હાથ ધરાઈ છે